જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મગફળી કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયા અને તેમની ટીમ પહોંચે છે ત્યારે એવા આક્ષેપો તેમના પર લાગ્યા છે કે તેમણે એક મજૂર સાથે મારામારી કરી છે અને આ મામલે એ મજૂર દ્વારા સ્થાનિક વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી તેમજ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। જે ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયા સામે છેડતી અંગેનો પણ ગુનો નોંધાયો છે અને આ ઘટનામાં ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પોલીસ સ્ટેશન માથે લીધું હતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં વિસાવદર ખાતે જે મગફળી કેન્દ્ર આવેલા છે ત્યાં કેટલાક લોકો ખેડૂતોને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, તેમને હેરાન કરતા હોય તેવા આક્ષેપો તેમણે પત્રમાં કર્યા હતા। જે બાદ આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયાના સાથે ખેડૂતોએ સંપર્ક કર્યો હતો અને હરેશ સાવલિયા તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા। ત્યારે જે મગફળી કેન્દ્ર છે ત્યાં એક મજૂર સાથે હરેશ સાવલિયાની માથાકૂટ થઈ હતી, ઝપાઝપી થઈ હતી। ત્યારે આ ઘટનામાં એક મહિલા પણ વચ્ચે પડ્યા હતા। જો કે આ મામલે મજૂર દ્વારા એટ્રોસિટી એક્ટ અને મહિલા દ્વારા છેડતી અંગે ફરિયાદ છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે નોંધાવી છે। આ સમગ્ર મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આપ નેતાઓ સામે ગુનો પણ નોંધાયો છે। આ ઘટનાના સંદર્ભમાં આજે વિસાવદરની સ્થાનિક કોર્ટમાં આપ નેતાઓને રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાં પોલીસના રિમાન્ડની માંગ કોર્ટે ફગાવી હતી। આ ઘટનામાં જોઈએ તો જે ઘટનાક્રમ બન્યો ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશન માથે લીધું, તે સમગ્ર મામલે શું કહી રહ્યા છે જૂનાગઢના એસપી રવિરાજસિંહ તે સામે 27/12/25 રોજ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે। જે બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી પિંજુભાઈ ધારુભાઈ મખોદિયા, જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને મગફળી ખરીદ કેન્દ્ર નંબર 3 જે છે ત્યાં કેવું કે મજૂરીનું કામ કરતા હોય છે। તેઓ આ સમય દરમિયાન 12:30 વાગ્યાના અરસામાં મજૂરી કરતા હોય એ સમય દરમિયાન આ કામના આરોપીઓ હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરિયા તથા ભદ્રેશ નામનો જે વ્યક્તિ છે તે ત્યાં આવેલ અને આ જે ફરિયાદી છે તેઓને મારામારી કરેલ અને આ સમય દરમિયાન અન્ય ત્યાં એક હાજર મહિલા છે તે આ બાબતે બચાવમાં હાજર વચ્ચે છૂટા પાડવા દખલ કરેલ, તો તેઓને કેવું કે શારીરિક છેડતી કરેલ, જે બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને બીએનએસની વિવિધ કલમો તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપી છે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ છે? હાલ પ્રાઇમા ફેસી જોઈએ તો આ આરોપીઓ હરેશભાઈ સાવલિયા તથા રવિભાઈ ડોબરિયા તથા ભદ્રેશ નામના જે વ્યક્તિઓ છે તે આપ પાર્ટીના કાર્યકર તરીકે હોય તેવી પ્રાઇમા ફેસી માહિતી છે। આરોપીની અટક કરવામાં આવી છે। કાલ 28 તારીખના રોજ 22:30 વાગ્યે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓને રિમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હવે સાંભળ્યા હતા સ્થાનિક એસપી, તેમને મોટું નિવેદન આપ્યું છે અને આ ઘટનાને લઈને જે છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે તે મામલે પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓની કેટલી મુશ્કેલીઓ વધી શકે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ